એમાં જે મારે ઇન્ટરવ્યુમાં બોલાઈ ગયું છે કે ભાઈ હીરાભાઈ વિશે, કુરજીભાઈ વિશે કે ભાઈ મારા ફોન રિસીવ નથી કરતા, એ બદલ હું હીરાભાઈ તથા કુરજીભાઈ માફી માંગુ છું. આપણે અનેકવાર એવું સાંભળીએ છીએ કે જીભમાં હાડકાં નથી હોતા અને એટલે જ આપણે શબ્દો ખૂબ સાચવીને બોલવા જોઈએ. એ બાણ જેવા હોય છે કે એકવાર છૂટી ગયું એના પછી એને પાછું ન લઈ શકાય. પણ નવનીત બાલદિયા એ ભૂલી જાય છે. નવનીત બાલદિયા જે નિવેદનો આપે એ નિવેદન આપ્યા પછી એમને એવું યાદ આવે કે આ નિવેદન તો મેં ખોટું આપી દીધું છે, ઝડપી આપી દીધું છે, અને પછી એ માંગે માફી. એટલે બગદાણાનો કેસ આખો તમે યાદ કરો, ત્યાંથી લઈને અત્યારે કોંગ્રેસમાં જોડાયા પછી જબરજસ્ત લાઇમલાઇટ મળી. બધા જ પત્રકારોએ એમને એક જ સવાલ પૂછ્યો કે તમારી માટે જે હીરાભાઈ લડતા હતા એ હીરાભાઈની સામે તમે કેમ આવ્યા, તમે એમની સાથે વાતચીત કરી કે કેમ? એ સવાલ આવતાની સાથે જ નવનીતભાઈએ એવું કહી દીધું કે હીરાભાઈને મેં ફોન કર્યો હતો પણ એ ફોન નહોતા ઉપાડતા ને એટલે મારી વાત નથી થઈ. વાત ફેરવવાનો પ્રયાસ કર્યો કે હીરાભાઈને ખબર જ હશે હું કોંગ્રેસમાં જોડાઉં છું કે કેમ. પણ એના પછી આજે માફી માંગે છે. માફી માંગીને એવું કહે છે કે હું હીરાભાઈ માટે અને પરસોત્તમભાઈ માટે જે બોલ્યો હતો એના માટે મને માફ કરી દો. એ ઉતાવળમાં આવીને મેં નિવેદન આપી દીધું હતું. હવે કોઈ પણ માણસ ઉતાવળમાં આવીને એવું કેવી રીતના કહી શકે કે મેં ફોન કર્યો હતો અને ફોન નથી લાગ્યો? એ બધી જ વાત નવનીતભાઈ જાણે. કયો એક્ઝેક્ટલી રેલો એમને આવ્યો ને એના પછી એમને માફી માંગવી પડી એ પણ એ જ જાણતા હશે. આ રાજનીતિ છે, એ તમે કોઈ પણ પક્ષમાં હોવ આ સતત ચાલતું જ રહેવાનું છે. એટલે મેં જ્યારે એમને સ્પષ્ટ એવું પૂછ્યું કે કોંગ્રેસમાં જોડાવા પાછળનું કારણ શું, તમને કોંગ્રેસમાં શું ગમે છે, અત્યારે કોંગ્રેસ જે સ્થિતિમાં છે એ જોઈને તમને શું લાગે છે કે આગળ એ કોળી સમાજને ન્યાય અપાવી શકશે? કારણ કે મોટાભાગના તમારા નેતા એ મંત્રી ધારાસભ્યના પદ પર બેઠા છે, એ છોડીને તમે કોંગ્રેસમાં આવીને એવું વિચારો છો કે કોંગ્રેસ ન્યાય અપાવશે. તો એ કઈ વિચારધારા છે જેનાથી પ્રભાવિત થઈને તમે ગયા અને એમની પાસે એ વાતનો કોઈ જવાબ ન હતો? આખી વાત આપણે સમજીએ કે જ્યારે બગદાણા બબાલ કેસની શરૂઆત થઈ એના પછી નવનીતભાઈ લાઇમલાઇટમાં રહ્યા. બધાએ નવનીતભાઈની ખૂબ બધી વાતો કરી. બધાએ ભૂલી ગયા હતા કે એમનો જીવ પહેલેથી નેતા જીવ જ હતો. યાદ નહીં તો કાલ ક્યારેક તો કોઈક પક્ષમાં જોડાવાના જ હતા. સંભાવનાઓ અલગ અલગ હતી કે આમ આદમી પાર્ટીમાં જોડાશે કે ભારતીય જનતા પાર્ટીમાં, કારણ કે ઝુકાવ વધારે ભારતીય જનતા પાર્ટી તરફ હતો. જે બાપજી અને ભાઈ એ બંનેની વાત માનવાની વાત હતી કે પછી એ જે કહેશે એવું કરવાની વાત હતી, એ બાપજી ને ભાઈ માટે બોલી લીધું ને પછી બાપજી ને ભાઈની માફી પણ માંગી લીધી. નવનીત બાલદિયાએ માફી માંગતા શું કહ્યું છે તે સાંભળો. મારું નામ નવનીત બાલદિયા, જે ગઈકાલે હું કોંગ્રેસ પક્ષમાં જોડાણો છું. એમાં જે મારે ઇન્ટરવ્યુમાં બોલાઈ ગયું છે કે ભાઈ હીરાભાઈ વિશે, કુરજીભાઈ વિશે કે ભાઈ મારા ફોન રિસીવ નથી કરતા, એ બદલ હું હીરાભાઈ તથા કુરજીભાઈ માફી માંગુ છું. અને મારા સમાજની જે કોઈની લાગણી દુભાણી હોય એ બદલ હું માફી માંગુ છું. મારાથી જે ભૂલમાં બોલાઈ ગયું છે એ બદલ હું સમાજ પાસે અને મારા આગેવાનો વડીલો જે કોઈ વિશે મારે બોલાણું હોય એ બદલ હું માફી માંગુ છું.